શ્રાદ્ધ પક્ષ મહેતો નરસિંહ એની કુટિયામાં બેસી હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ, ગોવિંદ 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 ગોવિંદ, બીજું કઈ નામ જ નથી. અને પિતાનો શ્રાદ્ધ આવે છે. ઘરમાં ઠાકરજીનું મંદિર છે, ખૂણામાં નાનું એવું ઠાકરજીનું મંદિર છે, ઠાકરની મૂર્તિ બિરાજે છે, પણ રોજ ભોગ લગાડવાનો હોય. પણ હમણાં થોડાક સમયથી તો મહેતાના ઘરમાં કઈ છે જ નહીં. ભોગ લગાડે છે નો એટલે જળનો લોટો ભરે, તુલસી પત્ર પધરાવે, ઠાકરને ભોગ લગાવીને પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. ભગવાનને જમાડે ભાવથી. પ્રભુ પરમાત્મા ભાવનો ભૂખ્યો છે. રામાનંદ સાગરની જે કૃષ્ણ લીલા છે એમાં એક સુંદર એક નાનું એવું પદ છે, प्रेम का भूखा प्रेम का प्यासा प्रेम के तांदुल खाने लगा है, प्रेम का भूखा प्रेम का प्यासा प्रेम के, प्रेम नो भूखो प्रेम नो प्यासो प्रेम के तांदुल खाने लगा. एक एक मुट्ठी में एक एक लोग सुदामा के नाम में जाने लगा. पहली ही मुट्ठी में मृत्यु लोक का वैभव मित्र को सौंप दिया. एक मुट्ठी में एक लोक, बीजी मुट्ठी में बीजो लोक. तीसरी मुट्ठी में देने लगे जो, तीसरी मुट्ठी में देने लगे जो वैकुंठ तो लक्ष्मी ने रोक लिया है. अपना निवास भी दान में दे रहा कैसा महादानी मेरा पिया है. अपना જ્યાં રહેવું છે એ ઘરે દાનમાં હતા, આપણે શું ક્યાં ભાડે રહેવા દો? अपना निवास भी दान में दे रहा कैसा महादानी मेरा पिया. મહેતા ને ભરોસો છે કે મારા હરેક કામ પાર પાડીએ, એક એક કામ પાર પાડશે. હું જયારે નાનો હતો ને ત્યારે ઓખ્યાન જોવા જતો, અને એમાં આ નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધનું ઓખ્યાન થતું. અત્યારે તો એક બે લાઈન જ મને યાદ છે, કે બહુ જાજી યાદ નથી, બે જ લાઈન, કારણ કે બહુ નાનો હતો. શ્રાદ્ધ પક્ષ મહેતો ભજન કરે છે, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, श्री राधे गोविंद भज मन श्री राधे. श्री राधे गोविंद भज मन श्री राधे, श्री राधे गोविंद भज मन श्री राधे. મહેતો ગાતો જાય અને માણેક મહેતાના પત્ની ઘરના કામ કરતા જાય, પાછળ પાછળ એમાં સૂર પુરાવતા જાય. કઈ રીતે સૂર પુરાવે? શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, श्री राधे गोविंद
ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ એક ही સમરણ શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે ઓ શ્રી રાધે જય જય રાધે એ ભજો શ્રી રાધે ગોવિંદ જય શ્રીનાથજી ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે હાથમાં જડનો લોટો લઈને મંદિરિયામાં મૂકે ને તુલસી પત્ર પધરાવે ને પરમાત્મા જમી લેજો બાપ આજે એટલું જ છે હો એટલું ખાતા એ પરમાત્મા જાણે અમૃતનો ઓટકાર માણેક મુજાય છે મનોમન મેં તો નરસિંહ ઘણા માણસોને આપણે કહેતા હોય કે તમારી બીડી વાં ભૂલાઈ ગઈ તો હું કે ખબર મારું તો હાવ નરસિંહ મહેતા છે હવે એ કે બીડી ભૂલ્યો તો એ તો સંસાર ભૂલ્યો તો તે એનો કાપો વાયરો હાવી કે નરસિંહ મહેતા નરસિંહ ને કોક એમ કે કોક આવીને કુમેરબાઈ નું મામેરું ભરી ગયું કે ઠીક છે મારો હરી કરે એને કોક આવીને એમ કે ને કે માણેક નું મૃત્યુ થયું આ તો હારું થયું ભાગી જંજાળ હરખે બધશું હરી હે બોલો શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે હા શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે જય જય રાધે સુંદર દ્રશ્ય મહેતો ભજન કરે મહેતી ઘરનું કામ કરે મોટા ભાઈ આવ્યા તમારે કોઈ દી કઈ કરવું નથી ને તમને કઈ ખબર નથી નગર શેઠ ને મોટા ભાઈ નગર શેઠ અભિમાન અહમ છે હું પિતાનો શ્રાદ્ધ કરું છું મારા બાપનો શ્રાદ્ધ તમે કોઈ દી કઈ કરતા જ નથી કાલ શ્રાદ્ધ છે ને આવી જાજો ને ચોખા મંજો કરવા ને ઘઉં ચોખા મંજો કરવા ને ઓલા નરસિંહ ને કહે ને સુઈ ગારી નાખે ને આમ ને તેમ ને ન બોલવાના અનેક શબ્દ બોલે અને મહેતીએ કીધું કે મોટા ભાઈ બસ હો હવે બહુ થયું મહેતી ક્યારેય આવું બોલે નહીં કારણ કે એક તો મોટા ભાઈ છે એટલે જેઠ છે જેઠની લાજ કાઢવાની અને જેઠની લાજ કાઢવાની પછી એક અદર જે બેઠો ભક્તિ કરે એની લાજ ને એક મર્યાદાની લાજ સમાજની ત્રણ લાજો આગળ હોય મહેતી ક્યારે એવું બોલે નહીં પણ આખ્યાનકારોને છૂટ છે એની પાસે બોલાવવા માટે કારણ કે આખ્યાનને રસપ્રદ બનાવવા માટે મહેતી બોલે છે તમારી ગૃહસ્થાઈ તમોને ગંધાઈ મોટા ભાઈ તમને તમારી ગૃહસ્થાઈ નું અભિમાન છે ને એનો તમોને ગંધાઈ એની અમને વાસ આવે છે એની અમને ગંધ આવે છે તમને પૈસાનું ને પદનું ને એનું અભિમાન એની અમને ગંધ આવે
મારો ધણી હરી ભજે, એમાં મારો કોઈ ગુનો? અરે મને તો ગર્વ છે કે મારો ધણી હરી ભજે, એ વાતનો મને અભિમાન છે, મને ગર્વ છે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, સુંદર સુંદર વાત. મહેતાનો મોટો ભાઈ આમ જેમ તેમ હામું બોલે ને એટલે મહેતીથી થોડુંક એવું બોલાઈ ગયું તો બહુ એવું હોય ને તો આ વખતે પિતાનો શ્રાદ્ધ અમે અમારી રીતે કરી નાખ્યું. અને આનો અહમ ગવાડો સીધો ડેલી જે સમજુ, મોરારી બાપુ એવું કહે કે જે સમજુ હારો માણસ અને ધ્યાનસ્થ માણસ હોય ને એ ખડકીને ખોલે, એને ખેડવે નહીં. પણ આને તો ખડકીને ખેડવી, અભિમાનથી ખોલ્યું છે, ખડકીને ખેડવી. અને આ સમય ઈ છે કે જ્યારે મહેતાની સમાધિ તૂટવાનો સમય છે. એટલે સમાધિ તૂટીને મોટાભાઈ ડેલીથી બહાર નીકળ્યા એ મહેતાએ જોયું. માણેકને કીધું કે મોટાભાઈ આવ્યા હતા? હા ને આવ્યા હતા. તો કઈ કામ હતું? ઠીક છે કાલે શ્રાદ્ધ છે ને તો કેવા આવ્યા હતા? પણ માણે તું એની આડે ઊંચા અવાજમાં વાત કરતી હતી. હું જે ગાતો તો ને ગાવામાં તારો જે સૂર હતો એ સૂર નતો, આ થોડો ઊંચો સૂર હતો. મારો તો શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. મારો તો નીચો સૂર છે, તું ઊંચા સૂરે બોલતી હતી. માણેક કે હવે હું શું કરું? મારે આમાં કેટલું કરવું? મોટાભાઈ જ્યારે જ્યારે આવે ત્યારે ગમે એમ કઈ વયા જાય છે ને જેમ તેમ. નરસિંહ તો કહે કે ઠીક છે માણેક હવે જવા દો ને, વડીલ છે, એને હક છે ને અધિકાર છે કહેવાનો, એ બધું મૂકો. આપણાથી કઈ બોલાય નહીં, આપણે ત્યાં જઈને રસોઈ બનાવી આવાય, ચોખા કરી આવાય ને ચૂલું ગારીને પાછું પ્રસંગ પતે આવતું રહેવાય. માણિક્ય પણ મેં તો કહી દીધું કે આજે આ વખતે આપણે આપણી રીતે શ્રાદ્ધ કરશું. પણ આપણે આપણી રીતે શ્રાદ્ધ કઈ રીતે? તમને કે જો દુઃખ ન લાગે તો એક વાત કહું. શું? મારી કાનની બે બાલીઓ છે ને ઈ મેં હાચવીને રાખી છે. મેં તો કે હા તું નથી બોલતી, કાનની બાલીઓ બોલે છે. ક્યાં ગઈ કામિની કામણ ગારી? આખ્યાનનું પદ છે. ક્યાં છે કામિની કામણ ગારી? લાવ મને લાવ, અહીંયા લાવ, હમણાં વેચી આવો, હમણાં પૂરું થાય. માયા છે એટલે બોલાય ને. મેં તો હાથમાં લઈને જાય છે, પાછો ફરે છે. પાછો ફર્યો ત્યાં 5 જણા ખાઈને એટલો સીધો આવ્યો પણ ઘી તૂટ્યું. હવે ઘી ઘટે છે.
બીજું કોઈ નહીં, પણ એક બે જણા આપણે ને એક કોઈ અતિથિ અભ્યાગત, એક આપણા કુલગોર ને એક એમ એમ અલગ અલગ એમ 5 જણા બસ. બીજું કોઈ આપણે જાજો શ્રાદ્ધ નથી કરવો. પણ ઘી તૂટે, કેટલું ઘી તૂટે આ તપેલીમાં આવે ને એટલું. મેં તે લીધી તપેલી હાથ રે, ધરણી ધરેનું ત્યાં. મેં તે લીધી તપેલી હાથ રે, ધરણી ધરનું ધ્યાન ધરે. મેં તો તપેલી લઈને આયલો પેલી દુકાન. આવો આવો મહેતા આવો, તમારા જેવા ભગત આજ હવારના પોરમાં અમારે આંગણે. બસ આ વખતે પિતાનો શ્રાદ્ધ એવો વિચાર છે કે 5 જણા પૂરતો મારે મારી ઘેર મારી રીતે કરવો છે. હા તો એમાં વાંધો નહીં, કરાય, એમાં શું ખોટું છે. પણ 5 જણાનો સીધો તો આવી ગયો છે, પણ 5 જણા ખાઈ શકે ને એટલું ઘી તૂટ્યું. ઓય ઓય એમાં શું વાત મહેતા, બોલો કેટલું ઘી જોઈએ? તપેલી દીધી આ હાથમાં. દુકાનવાળાએ તપેલી હાથમાં લઈ ઝડપથી ધડો કર્યો, ઘી નાખ્યું ખંભાળિયાનું દાણાદાર, એકદમ ચોખ્ખું દીધો આ હાથમાં. લ્યો મહેતા લઈ જાઓ. મેં તો કે પૈસા 15 દી પછી. અત્યારે પૈસા નથી, 15 દી પછી હું તને પૈસા આપી જાય. ઓને ઓલો ને એમ થયો કે હાય હાય, મને ક્યાં મારી બુદ્ધિ વહી ગઈ હતી. કાંયો કા તપેલી લીધી, ધડો કર્યો, ચોખ્ખું ખંભાળિયાનું ઘી નાખ્યું. અરે અરે મહેતાભાઈ, આમાં મને મગજમાંથી નીકળી ગયું, મને ભૂલાઈ ગયું. આ ઘીનો જે ડબ્બો હતો ને એમાં રાતે ગરોડી પડી ગઈ હતી. મેં તો સમજી ગયો. અરે અરે ઠીક છે ઠીક છે, હાલ્યો બાપા, નો લેવાય હો, એ નો લેવાય. મૂકી દીધો. આ તો વેપારી, હા બધું ઉહેડી લીધું. થોડું ઘણું વૈધું હાથમાંથી આમ અમો નમો કરી લીધું. ત્યાંથી મેં તો આગળ આવ્યો. અહીં માણેક મૂંઝાય. મને આવું હું હોજ્યું હતી, મેં એને હરાત કરવાનું કીધું ને હવે આ બધી બીજી દુકાને આવી, ન્યાય ઘી ભર્યું, ચોખાણું, વળી પાછું આનો આ પ્રશ્ન ઉભો થયો. એમ કરતા સમય વીતતો ગયો. પછી એક દામોદર કુંડનો જ્યાં કિનારો આવ્યો ને એક હાટડી ખુલી. મહેતાનો પરમ ભક્ત કેવા લાગ્યો, આવો આવો મહેતાજી, આવો આવો. તમે આજ અમારી દુકાને બોલા પડ્યા? ભાઈ બન્યું છે એવું, શ્રાદ્ધ કરવો છે, પિતાનો શ્રાદ્ધ છે. 5 જણા ખાય એટલું ઘી તૂટે છે, ઘી લેવા નીકળો છો. પણ જો પેલાથી ચોખવટ કરી દઉં, પેલા 4-5 દુકાને આવું થઈ ગયું. અરે કાંઈ વાંધો નહીં બાપલિયા, તમારી પાસેથી ઘી લેવાતું હોય, તમારા પિતા એ અમારા પિતા, બાપ તમે ભજન કરો એ અમારી માટે બહુ છે. લાવો કેટલું ઘી જોઈએ, હમણાં ટોપડી ભરી દઉં. મેં તો કે હું પૈસા દીધા વગર લઉં ને, આ કે હું તમારી પાસેથી પૈસા ન લઉં. હવે અહીંયા પાછું ઊંધું બન્યું. છેવટ વચ્ચેનો રસ્તો નીકળો. મહેતાએ કીધું કે એક કામ કરો, 2 પદ સંભળાવી દો. હવે આને તો પદનું નામ પડ્યું ને ઠાકરજીનું નામ પડ્યું, હરાજ ને ટોપડી ને ઘી ને તપેલી ને બધું પડ્યું સાઈડમાં. અને મહેતાએ કમર કશી રામગરી દેવારે વાળો એ જીનતી દુબળો ને ભગવાન નથી રે ભિખારી. વાલા આખોડા રોજ
ભગવાન નથી ભિખારી દિવારે વાળો ભગવાન નથી બાજુ આમ ભજનની રમઝટ છૂટી ને અહીંયા માણેકનું મન મૂંઝાય, ક્યાં ગયા હશે, શું થયું હશે? માણેક મંદિરિયામાં જઈ નાનકડો ગોખલો ઠાકરજી બિરાજે, નાભીનાદ કર્યો, ઉપર બેઠો મારો મહાદેવ સાંભળ્યો, બ્રહ્માંડ ડોલવા લાગ્યો, ભૂકંપ આવે ને તે ધરતી ડોલે, પણ ભગત નાદ કરે ને તો બ્રહ્માંડ ડોલે. વાલા યાદ રાખજો, ભગવાન હું ભગત હું ભગવાનની ભક્તિ કરે, ભગવાન ભગતની ભક્તિ કરે. ભગત હું ભગવાનની સેવા કરતો હતો, ભગવાન ભગતની સેવા કરે. સુદામાએ કૃષ્ણને હું દીધું ને કૃષ્ણએ સુદામાને, રામે હું સુગ્રીવની સેવા કરી, સુગ્રીવે માણેકના હૃદયથી નાભીનાદ નીકળ્યો, વૈકુંઠ ડોયલું, અને જેવું વૈકુંઠ ડોયલું પ્રલયનો સમય નથી, મહાદેવે આજ્ઞા કરી, વિષ્ણુ તમે શું જુઓ છો, જાઓ તમારો ભગત અહીંયા નીચે દ્વારિકાની બજારમાં એક કડતાલ સંભળાણી, અને ત્યાંથી 4 જણા તીર્થવાસી, 4 જણા ત્યાંથી હાલ્યા નીકળ્યા ને પછી અહીંયા આવીને પહોંચ્યા. કોણ છો, ક્યાંથી, આ બધી વસ્તુઓ બધી ખટારા પુરાણાઓ અનાજ દાન કરે. જેમાં અમારે ચલાડા વાળા શિવરાત્રી મેળા હાટું અહીંથી ખટારા ભરે ને, ખટારા ને ખટારા 3 દી અગાવ એક દી લાકડા નો ખટારો આવે, એક દી વાસણ નો ખટારો આવે, ને પછી છેલ્લો દી માણસ નો ખટારો આવે. એટલા ઉતારા મેળામાં હો, અને હરખે ને હરખે ખાય. માણસ જે હોશે હોશે જમે. મેળામાં લગભગ માણસ એવું પૂછતા હોય કે ચલાડા વાળાનો ઉતારો ક્યાં છે, શંભુ ભગતનો ઉતારો ક્યાં છે. આ વખાણ કરવાની વાત નથી, સત્ય છે. બાપુ બેઠા છે, બાપુ આવે છે મારે ઉતારે દર વખતે, સત્ય હકીકત છે. અને અહીંથી ખટારા પુરાણા. માણેકને જીવ મૂંઝાય ને અહીંયા તો મેં તો નરસિંહ તો ઈ તો એને બદનમાં ઊંચી મેળી તે મારા સંતની રે, ઊંચી મેળી તે મારા સંતની રે, ઊંચી મેળી તે મારા સંતની રે, ઊંચી મેળી તે મારા મેળી તે મારા સંતની રે, માલીને જાણી ઊંચી મેળી તે મારા સંતની રે, ઊંચી મેળી તે મારા સંતની રે, અડધા ઓઈટાની અડધા પાછરા, અડધા ઓઢા અડધા પાછરા,
પાખડા ને અડધા ઉપર ઓઢાડા રાજ અડધા ઉપર ઓઢાડા હે અડધા ઉપર ઓઢાડા અડધા ઉપર ઓઢાડા ચારે છેડે ચારે ગણા તો એ જગમગ ડોલે હોરા ઊંચી મેળી તે મારા સંતની રે મારી ન જાણી હોરા ઊંચી મેળી તે મારા સંતની રે મેં માલે નથી. અહીં માણેક મૂંઝાય માંથી મીંડા આવવા ખટારા ને ખટારા. મેં તો જ્યાં રહેતો હતો ને એની આસપાસમાં 2-3 પલોટ ખાલી પડ્યા હતા. મારે તો ગોઠવવું તો ખરી ને બધાય. એકમાં લાકડા નાખ્યા ને એકમાં કરિયાણું નખાણું ને બધું આમ. પછી મેં તો જ્યારે ઘી લેવા જતો હતો ને ત્યારે ગામમાં કહેતો ગયો હતો કે આજ તમારે 2 જણા ને 5 જણા તો કરવાના જ હતા કે મારે ને જમવાનું છે. એટલે ગામના માણસોએ એની ઠેકડી કરી કે મહેતાના ઘરનો પ્રસાદ તુલસીના પત્ર ઉપર રહે એટલોય મળી રહે તો આજ મોટા ભાઈને ઘેર ચોકડી. અને મહેતાએ કીધું કાંઈ વાંધો નહીં આવી જજો ને ઓલા જે માણસને આમંત્રણ જોજો સમાજ કેવો છે જે માણસને આમંત્રણ દેવા ગયો ને એની એમાં વરલાઈટ જઈને બધા જે ઓલા કેમેરા બેઠા હોય ને એને એમ કહી દીધું કે આજે આપણે બધાને હાગમટે મહેતાન ઘેર જમવાનું છે, લે આજ મૂકું. મજાક મસ્કરી મસ્તી. પછી મહેતાએ તો ભરોસો કાંઈ વાંધો ને બાપ ફૂગી જાજો ને થઈ જાય જે થવા ન હોય. અહીં ઘી લેવા ગયો ને ત્યાં કહેતો ગયો તો કે આખું ગામ આવશે હાગમટે કહી આવ્યો છું. હવે અહીંયા 5 જણામાં ઘી તૂટે છે ને હાગમટે કહીને આવતા રહ્યા છે. અહીંયા તો મેં તો ભજન કરે, અહીંયા માણેક એકલા. હવે શું કરવું? અને સમય વીતતા માણેકનો હૈયું હાથમાં આવ્યું છે. બાપ શું થાય શું થાય શું થાય? ઠાકરજી આવ્યા છે નરસિંહનું રૂપ ધારણ કરી. આવ્યા ભેગા કેવું તો પડે નહીં, તમને ખબર જ હોય હું હોય ક્યાં ગયા તા હું એટલી વાર લાગી આમ થયું ને તેમ થયું. તમને કઈ ખબર પડે ને અમને જ બધી ખબર પડે. દીક્ષિતજીને કહી આવ્યા હાલો હમણાં જાઉં ભેગો. પછી કુલગોર ને કહેતા આવજો. દ્વારિકા ધણી આજે હામો ઉભી ને સામાન્ય માણસ હોય ઉભો ને મહેતી મન થાય એમ કે દ્વારકાનો નાથ સાંભળે. દ્વારિકાધીશ નીકળો છે. એના પેલા એને કુલગોર ને ઘેર જતા હતા. એને તો ખબર હતી કે આ નાચ પાડીએ. કુલગોર આમ ઉપર બેઠા હતા ઉઘાડા ડીલે, ઉનાળાનો સમય, ભાદરવાનો તડકો. એટલે મહેતાને આવતા જોઈએ, ઠાકરના રૂપમાં મહેતો આવે છે. મહેતાને આવતા જોયો ને એટલે કુલગોર ને એમ થયું કે આજે આને ઘેર હરાજ છે ને આમંત્રણ આપવા આવે છે. આને કોઈ 1 રૂપિયો દક્ષિણા નથી આપી, આને ઘેર ખાવા નથી દેવું. એને છોકરાને કીધું દરવાજો બંધ કરી દે. અને ઓલા જૂનવાણી જમાનાના દરવાજા, એક દરવાજો આમ ધક્કો મારવો પડે ને એક આમ આમ પછી આમ ખોલવો તો જ ખુલે, નકર ન ખુલે. છોકરો બિચારો દરવાજા બંધ કરી ગયો ને હાથમાં આંગળીમાં ચીપટી આવી ગઈ. હાકર બંધ કરીને હાંસી ભરાવી દીધી. છોકરો ઉપર આવ્યો હેઠેથી અખિલ બ્રહ્માંડ નો માલિક મહેતાના કુલગોર ની સામે જ કર કરે કે આવો ને બાપ આજ અમાર ઘેર ખાઈ જાયજો.
અખિલ બ્રહ્માંડ. ગોર એ નથી જાણતો કે આજ એના આંગણાનો દરવાજો નહીં, એના કર્મનો દરવાજો બંધ થાય છે. પછી આ તો મહેતો ભોળો હતો કે આ કૃષ્ણ થોડો મહેતો થઈને આવ્યો હતો. બુદ્ધિ તો કૃષ્ણની જ હતી ને, રૂપ મહેતાનું હતું. એ કે તમે એમ કે આની એમ કીધું કે આજથી તું મારો યજમાન નહીં, હું તારો ગોર નહીં. એટલે ભગવાન કહે તો એક કામ કરો, ચિઠ્ઠીમાં લખી દો. હું એમ ન માનું. ચિઠ્ઠીમાં લખવાનું કીધું ને મેં પાછા આવ્યા. રસ્તામાં દીક્ષિતજી મળે. દીક્ષિતજી છે ને બ્રાહ્મણ છે, પણ મહેતાનો બહુ મોટો ભગત. તમે આવો અને કદાચ મારી ઘેર મારા પિતાનું શ્રાદ્ધ છે ને જો પૂજા કરાવી જાઓ ને તો મારો શ્રાદ્ધ વધી જાય. અરે પણ મને કંઈ બોલતાય નથી આવડતું, ગાયત્રી મંત્ર નથી આવડતો. તમે આવો તો ખરી એકવાર. દીક્ષિતજીને લઈ આવ્યા ઘરે. શ્રાદ્ધની વિધિ શરૂ થઈ. શ્રાદ્ધની વિધિ શરૂ થઈ. અરે પણ બાપ મને કાંઈ આવડતું નથી. અરે પણ તમે શરૂ તો કરો, ભગવાન કે મારો ઠાકર કે તમે એકવાર ચાલુ તો કરો, પછી હું છું. અને જેમ દીક્ષિતજી આમ શરૂઆત કરીને મારા હરિએ ટચલી આંગળી જાણે એના જીભમાં અડાડી હોય ને દીક્ષિતજી સ્વસ્તિ ના ઇન્દ્રો રાધસ્વાહા સ્વસ્તિ ન પૂષ વિશ્વવેદાહા સ્વસ્તિ ન સ્થા રક્ષો અરિષ્ટ નેમિ સ્વસ્તિ ન બૃહસ્પતિ દધાતુ. સોનાની થાળી લાવો, વાટકા લાવો, પાટલા લાવો, ચમચી લાવો, પિતાંબર લાવો, 2 ચમચીઓ લેતા આવજો, આ સંજ્ઞા લેતા આવજો. દીક્ષિતજી મંડ્યા બોલવા, જાણે પૂરેપૂરા કર્મકાંડી બ્રાહ્મણ હોય. એટલું લાવો, એટલું લાવો, એટલું. બાજુમાં આમ સોયલું બધી ગરાણી હતી ને સુગંધ રસોઈની આવવા માંડી ને એટલે અહીંયા બધા જે ચોરે બેઠા હતા ને, નરસિંહ જેવો આમ ગયો ને એટલે પેલા ઈ ચોરે બેઠેલા માણસોએ એવું કીધું કે નારે ના, આપણે તો મોટા ભાઈને આ તો ભગતડું ને ખડીક મજાક કરીએ તો ભગતડું ચગે, બાકી આપણે થોડું એને ઘેર જવાનું હોય. આપણે તો દર વર્ષે મોટા ભાઈને જાય તો મોટા ભાઈને જ જવાનું હોય. અને અહીંથી ઠાકરના રસોયાને જેવી સુગંધ આવી ને એ સુગંધ એ લોકોને ખેંચી લીધી. સુગંધ એ લોકોને ખેંચી લીધી ને બધા પર બરા પડી ગયા કે મોટા ભાઈને દર વખતે ખાઈ એકાદ વાર આને લાભ દેવાય ને. આપણે તો બધા હરખા લે એટલી વારમાં. આપણે તો મહેતા એ હરખા ને આ હરખા. પરમાત્મા લીલા કરે ને અહીંયા તો દાદા એને છોકરાને બોલાવે કે છોકરા અહીંયા તો કે જરાક નરસિંહ મહેતાને ઘેર આટો મારીએ, જોઈએ જોઈએ હું બને છે. ત્યાં ગયા ને તો મહેતા નરસિંહ મહેતા એમ કીધું કે આવ દીકરા આવ. માણેક ને કીધું માણેક હા બોલો ને, ઓલું મંદિર છે ને એમાં જાઓ, એમાં ટી શર્ટ પડ્યું બ્લુ કલરનું, એ છોકરાને આપી દો. માણેક ને એમ થયું થાય છે કંઈક વિચિત્ર, જોવા તા જવા દે શું થયું. ને અંદર ગયા તો જાણે બીલું ટી શર્ટના ઢેગલા પડ્યા હતા. છોકરાને પહેરવા આપી દે. નવું ટી શર્ટ પહેર્યું ને દાદાએ કીધું કે નવું ટી શર્ટ ક્યાંથી કાઢી આવ્યો? તાકે લે કે મને ને મારા દાદીમાં બેન હાડી આપી, એમાં હાડી તો હોનાની બોર્ડર વાળી છે. તો ઓલા બીજા જણા શું કીધું કે તાર બાને કે ઈ આટો મારી આવે જરાક ને ઈ હાડી દઈ દે, અને એમાં હોનાની જે બોર્ડર છે ને. માણેક કે મેં અહીંયા આખી જિંદગી એકમાં કાઢી છે, આ પ્રસંગ પતવા દો ને એટલી વાર, પછી તો ઠાકર કે ઉભી બીજો. દેવાઓ માંડી હો, એક એક સાડીઓ ને એક એક બધું. અહીંયા બધા છોકરાઓને પૂછ્યું કે આ રસોઈયા એ કે આ જુનાગઢના નથી, આ તો આમ ખોરટ બાજુના લાગે, દ્વારકાઠાના. જુનાગઢના રસોઈયા નથી ને. લાડવા તો તમે જોવો તો ખસખસ ને ઘીમાં લચપચતા ને. હા અહીંયા તો હજી મહેતો તો એનો છે, ભક્તિ કરેતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગો. છૂટે
મારી આશા નિરાશા કરશો નહીં. મારી આશા નિરાશા કરશો નહીં. સુંદર રીતે અહીંયા મહેતો નરસિંહ સમજાવે છે, પવિત્ર વાતને સમજાવી છે. મેં તો અહીંયા ભજન કર્યું ને ભક્તિ કરીને, અહીંયા તો કૃષ્ણ પરમાત્મા એની લીલા રચે છે. પંગજ પેડી કોનાનો પાટલા મુકાણા, ઉપર થાળીઓ મુકાણી, ચમચ્યું, પરલ રીંગણાનું શાક, પરલ ભીંડાનું શાક, આખા મરચાનું રાયતું, ભજીયા. અમારા બધું કાયમ હાંજે હોય અહીંયા જમવામાં, શીરો નોખી 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 મિષ્ટાનું બધું આમ મુકાણી બધા કોઈ જમ્યા. હા, આખ્યાનકારો લખે બ્રાહ્મણોએ કોઈ ખાધું છે. એ મગન ખાવે 25 રામચંદ્ર તું 32 મગન. એ મગન ખાવે 25 રામચંદ્ર તું 32 મગન ખાવે 25 રામચંદ્ર તું 32. સગન ખાવે 38 દાળ 30 કટોરા. એ દાળ 30 કટોરા, એ દાળ 30 કટોરા. મગન નામનો જે બ્રાહ્મણ હતો એને 25 લાડવા ખાધા. છગન નામનો જે બ્રાહ્મણ હતો એને 32 ખાધા. રામચંદ્ર નામનો બ્રાહ્મણ એને 38 કટોરા દાળ. ધક્કો મારવો, લાડવા કોરા લાડવા કેમ ખાવા, ધક્કો મારવો. એ મગન ખાવે 25 રામચંદ્ર તું 32. મગન ખાવે 25 રામચંદ્ર તું 32. એ જગન ખાવે 38 દાળ 30 કટોરા. એ દાળ 30 કટોરા, દાળ 30 કટોરા. 30 કટોરા દાળ પી ગયા, 30 કટોરા. ઓ ને ખાધું ખાધું કોઈએ ખાધું. વરો આખો પૂરો થયો. અહીંયા મેં તો હજી ભજન જ કરે છે. 4 જણા વડાવ્યા, એક એક ને બધાઈને આમ મેં તો ભજન ભજન ભજન, બીજી કઈ વાત જ નથી મહેતાના મનમાં. અને આમ થોડીક વાર તો એને સમાધિ છૂટી ને તો આમ થોડુંક આમ ઘડિયાળમાં જોઈ કે કેટલા 6 જ વાગ્યા છે. ઓહો વરો પૂરો થઈ ગયો હે. કારણ મોટો વરો હોય એટલે સમય જાજો હોય ને, બધું હકેલ નહીં. સાંજે 6 થઈ જાય તો ઠાકર તો બધું હકેલીને જ ગયા હતા. આખા બ્રાહ્મણોએ ખાધું ને નાગરોએ ખાધું ને બધી આખી નાગરી નાતે ખાધું ને પછી આમ ત્યાં છેલ્લે સોનાની થાળી ને સોનાના વાટકા નતો ને કોક વળી જઈને ઠાકરજીને કહી આવ્યું કે આ સોનાની થાળીઓ ને સોનાના વાટકા ને સોના જોજો મહેતા ધ્યાન રાખજો, આ કોક લઈને ક્યાંક ભૂયું ન જાય. મારા ઠાકરને એમ થયું કે આ માજા એની હાટું ક્યાં મૂકતો જાઉં. એ બધું તમને દક્ષિણામાં અન આમ જ્યાં કીધું ને ત્યાં તો બધા ઉપડા આમ. દાડ નો રોગેડો જાય ઈ રામજી બાપા ને ઘેર જાય. અને બધાએ પોટલા બાંધ્યા. દાદા એના પોતરાને પૂછે કે મારા પગમાં પેડા સંપલ મારા છે કે? એનો પોતરો કે બાપા હું તમારા ચોટલી ના આધારે હાલો, તારો વેલો છું બાપ. મેં કઈ હટીને નથી દીધી.
સુંદર ભાવથી વરો પૂર્ણ થયો. વાય માણે કરા હવે ઈ આવે એટલી વાર છે. માણેક વાટ જોવે જ કે જો આવ્યા નથી ગયા નથી. ઠાકરને ખબર છે કે વાય જાજુ ઉભા એમ નથી. પછી પરમાત્મા કૃષ્ણ પરમાત્મા આમ જેવા હાલીને જતા હતા ને એટલે ઓલા કુલગોરને ખબર પડી ને કે આવો સુંદર વરો થયો ને એટલે કુલગોર દોડીને પાછા આવતા હતા. એટલે કૃષ્ણ પરમાત્માને એમ થયું કે આ ઓલો નરસિંહ બિચારો ભોરો માણો ને આ કુલગોર છે ને એને હેરાન કરીએ એના કરતાં હું જાઉં. અને કુલગોર ભગવાનને આવીને કે તું મને ખવડાવ્યું નહીં તો કાંઈ નહીં, હે ઠાકર તું મને કાંઈ દે નહીં તો કાંઈ નહીં, ઓલી ચીઠી પાછી દઈ દે, આપણો યજમાનનો ને આપણો નાતો એમને રહેવો જોઈએ, બસ તું મને કાંઈ દે ને કાંઈ નહીં. કુલગોરને જમાડ્યા, બધી વસ્તુ થઈ, પછી બધું પતી ગયું ને માણેકના મનમાં એમ થયું કે હમણાં હું કંઈક કહું, હમણાં હું કંઈક કહું, ત્યાં તો પરમાત્મા કહે કે હું દામુકુંડ ના આવું. અને દામુકુંડ નાવા જાય છે, વયા ગયા. વાહે લગન નરસિંહ મહેતો આવ્યો, લ્યો દેવી ઘી બનાવો લાડવા. હા ને હવે શું કેવું, મગજ મૂકી દીધો કે હું હમણાં આખો વરો જમાડ્યો અને આજ દી લગન મને હાવ ટોટલ લુગડામાં અને બધાને હોનાની બોર્ડર વાળી હાડીઓ આપી ને બ્રાહ્મણોને હોનાની બોર્ડર વાળા ધોતિયા આપ્યા અને મને અરે મેં તેમ મજાક ન કરાય, મશ્કરી ન કરાય, મેં ક્યાં જમાડ્યા, હું તો બધાને કરતો હતો. અરે નહીં હવે તમે જતા ને તમે જ બધાને જમાડ્યા છે ને તમે કયો છો પાછા કે આવી કઈ મશ્કરી હોય. તેજીને ટકોરો બહુ છે, મેં તો સમજી ગયો મારો દ્વારકાનો ના થયો. એમ માણે હું હતો, હા ને તમે હતા, હું કરતો હતો, તમે બધાને ખવડાવ્યું, તમે બધાને પીવડાવ્યું, તમે બધાને દક્ષિણા દીધી. ઓહો માણેક એક વાત તો મને કે એ હું હતો તો તે મને કઈ કીધું તો નહોતું ને, કાકા એનો સ્વભાવ જાણે છે. માણેક કે કેવાય ગયું, કંઈક કેવાય ગયું. અરે માણેક તે હું કર્યું એ હું નહીં, એ તો દીનો ના થતો, એ ગયો ક્યાં તો કે તો એમ કહીને ગયો હમણાં દામુકુંડ નાઈને આવ્યું. અન જ્યાં એમ કીધું ને મહેતો નરસિંહ દામુકુંડ તરફ ઉઘાડા પગે દોડ્યો. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, એ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદ, દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ 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 ભજો રાધે ગોવિંદ, દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદ, દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદ, એ સુદામાના મિત્ર ભજો રાધે ગોવિંદ, સુદામાના મિત્ર ભજો રાધે ગોવિંદ, એ સુદામાના મિત્ર ભજો રાધે ગોવિંદ, સુદામાના મિત્ર ભજો રાધે ગોવિંદ, એ પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદ, હે પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદ, એ પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદ, હે પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદ, એ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે
રાધે ગોવિંદ કરતો કરતો મેં તો નરસિંહ આજે દામુકુંડ સુધી દોડ્યો ને ત્યાં તો પરમાત્મા જાણે કે બ્રહ્મલીન થઈ ગયા. અને પછી કરગરે છે મેં તો નરસિંહ કે હે પ્રભુ, હે પરમાત્મા, આખી નાગરી નાચને જમાડતો ગયો, મને એકને ભૂખો રાખતો ગયો. જાણે શિવ, પાર્વતી ને બ્રહ્મા ને વિષ્ણુ ને બધા એક હારે આવ્યા. બેહાડ્યો નરસિંહને કે હાલ તને ખવડાવું. એક પંગત પેઢીઓ બધાયની પરમાત્માની હારે પંગત પેઢી. મેં તો નરસિંહ કે જો ઘડીક જાળવી જાવ ને ભગવાન તો હું મારા મોટા ભાઈને લેતો આવું. આ છે એકાદું ભગતડું જો કુટુંબમાં થઈ જાય ને તો 71 પેઢી ઉતારતું જાય. તો આમ મહેતા નરસિંહના પિતાનો સુંદર શ્રાદ્ધ શ્રીનાથજીની સુંદર દ્વારિકાધીશની. મજા આવી ગઈ ને? મીઠાપુર વાળા પાડજો વધારે. તો આ પરમાત્માનું સુંદર એક દ્રશ્ય હતું. અત્રે ઉપસ્થિત શિવસાઈ ગ્રુપ દ્વારા અને સાઈ મંદિર